સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થયા છે। વાણિયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની ડેરીમાંથી લીધેલા નમૂના ફેલ થયા। સીતારામ વિજય પટેલ ડેરીમાંથી લીધેલા ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા। વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ઘીના નમૂના પણ ફેલ થયા છે। ઘીના નમૂનાની ચકાસણીમાં વેજીટેબલ ફેટ જોવા મળ્યું। તો અલગ અલગ જે ડેરીમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા તે ફેલ ગયા હોવાની વિગતો છે। ઊંચી કિંમત પર વેચાતું ઘી પરંતુ આ આપના આરોગ્ય માટે હાનિકારક છે, આપનું સ્વાસ્થ્ય બગાડી શકે છે તેવા અલગ અલગ જે ડેરીમાંથી નમૂના લેવામાં આવ્યા હતા તે નમૂના ફેલ ગયા છે। ઘીમાં વેજીટેબલ ફેટ જોવા મળ્યું છે। વાણિયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની જે ડેરીઓ છે ત્યાંથી આ નમૂના લેવામાં આવ્યા હતા। જો વિસ્તારે વાત કરીએ તો સીતારામ વિજય પટેલ ડેરીમાંથી લીધેલા ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા છે। એ સિવાય વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ઘીના નમૂના પણ ફેલ થઈ ગયા છે। ઘીના નમૂનાની ચકાસણીમાં વેજીટેબલ ફેટ જોવા મળ્યું છે। તો વાણિયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારમાંથી અલગ અલગ ડેરીમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા। ઘણા સમયથી આ દરોડાની કાર્યવાહી થઈ રહી હતી। અલગ અલગ ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા તપાસ થઈ રહી હતી। ત્યારે જે પ્રસિદ્ધ ડેરી છે કે જ્યાંથી લોકો ઘી લેતા હોય છે, પરંતુ હવે લોકોએ સાવધાન થવાની જરૂર છે। જે ઊંચી કિંમતે તમે ઘી ખરીદો છો એ ઘી ક્યાંક નકલી તો નથી ને, એ બાબતની ચકાસણી હવે આપે કરવાની રહેશે। એ બાબતનું ધ્યાન આપે રાખવાનું રહેશે, કારણ કે જે ડેરીમાંથી આપ વિશ્વાસ કરીને ઘી લઈ રહ્યા છો એ નમૂના ફેલ ગયા છે। સીતારામ વિજય પટેલ ડેરીમાંથી લીધેલા ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા હોવાની વિગતો છે। એ સિવાય વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ઘીના નમૂના પણ ફેલ થઈ ગયા છે। આરોગ્ય વિભાગ સતત આ બાબતનું ચેકિંગ કરતું આવ્યું છે। રાજ્યમાં હજુ પણ નકલી ઘી મળી રહ્યું છે અને તે વચ્ચે ફરી એક વખત ઘીના નમૂના ફેલ થયા છે। રીતસર આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। વાણિયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની જે ડેરી આવેલી છે તેમાં નમૂના ફેલ થયા છે, તે તપાસ કરવામાં આવી હતી, જેમાં સીતારામ વિજય પટેલ ડેરીમાંથી લીધેલા ઘીના નમૂના તો સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા છે। વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ઘીના નમૂના પણ ફેલ થયા છે। તો હવે લોકોએ નકલી ઘીથી સાવધાન રહેવાની જરૂર છે। આરોગ્ય વિભાગ દ્વારા આવી ડેરીમાં તપાસ કરવામાં આવી અને તે બાદ આ નકલી ઘીમાંથી વેજીટેબલ ફેટ જોવા મળ્યું છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, જે અલગ અલગ ડેરીમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા છે એ ઘીના સેમ્પલ તો ફેલ ગયા છે, શું વિગત છે આપની પાસે? જુઓ, રાજકોટનો ઔદ્યોગિક વિસ્તાર સાપર વેરાવળ છે, ત્યાં નકલી ઘીનું કારખાનું છે તે ગત નવરાત્રી સમયે પકડાયું હતું અને ત્યારબાદ રાજ્યભરમાં જે ઘી વેચતા જે વિક્રેતાઓ છે તેને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। ગત દશેરાના એક દિવસ પહેલા જે રાજકોટના આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ રાજકોટ શહેરની જે અલગ અલગ ઘી વેચતા વિક્રેતાઓ છે તેને ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી બે પેઢી છે તે બે પેઢીના જે ઘીના નમૂના છે તે ફેલ થયા છે। વાણિયાવાડી વિસ્તાર છે ત્યાંની જે સીતારામ વિજય પટેલ ડેરી છે અને સાથે સાથે જે વોંગા ઘી ડેપો છે, આ બંને જે શુદ્ધ ઘીના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હોય તેવું સામે આવ્યું છે। આ બંને જગ્યાએથી જે ઘીના નમૂના લેવામાં આવ્યા હતા તેમાં જે વેજીટેબલ ઘી અને જે વેજીટેબલ ફેટ છે તેનો જથ્થો છે તે મળી આવ્યો હતો અને જેને લઈને જ હવે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં જે જ્યુડિશિયલ કાર્યવાહી છે તે કરવામાં આવશે અને અધિક નિવાસી કલેક્ટર છે તેમની કોર્ટમાં આ અંગેની કાર્યવાહી કરવામાં આવશે અને એક મોટો દંડ ફટકારવામાં આવે તેવી પૂરી શક્યતા છે તે વર્તાઈ રહી છે। ચોંકાવનારી અને ગંભીર બાબત એ છે કે આ પ્રકારનું ફેટ છે, આ પ્રકારનું જે શુદ્ધ ઘીના નામે નકલી ઘી છે તેનું વેચાણ થતું હોય છે, તે લોકોના સ્વાસ્થ્ય સાથે આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા છે તે કરે છે। એટલું જ નહીં, પરંતુ હાલમાં પણ આ જે વિક્રેતાઓ છે તેમના દ્વારા ઘીનું વેચાણ છે તે કરવામાં આવી રહ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તેની સામે સખ્ત કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। જોવાનું રહેશે કે જે જ્યુડિશિયલ કાર્યવાહી છે તેમાં આરોગ્ય વિભાગ છે સાથે સાથે જે અધિક નિવાસી કલેક્ટર છે તે આ જે વિક્રેતાઓ છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જી બિલકુલ, આભાર મોહિત। તો ઘીમાં વેજીટેબલ ફેટ જોવા મળ્યું છે અને અલગ અલગ ડેરીમાં કાર્યવાહી કરાઈ છે।
તો આરોગ્ય વિભાગ દ્વારા લીધેલા નમૂના ફેલ ગયા હોવાની હાલ વિગતો મળી રહી છે. આપ જે ઊંચી કિંમતનું ઘી ખરીદી રહ્યા છો તે ઘીના નમૂના ફેલ ગયા છે, એટલે હવે લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.